નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ભરૂચની, તો ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું। सम्मेलन पहला डेप्यूटी सीएम हर्ष संघवीए नेत्रांग 4 रस्ता स्थित भगवान बिरसा मुंडानी प्रतिमा ने फूलहार अर्पण कर्या हता। नेत्रांग 4 रस्ताथी आदिवासी शैली मुजब हर्ष संघवीનું भव्य રેલી સ્વરૂપે ત્યાં સ્વાગત સભા સ્થળ સુધી કરાયું હતું। ત્યારે સભાને સંબોધતા હર્ષ સંઘવીએ નેત્રંગના ચારે ખૂણે આજે એક જ નારો ગુંજી રહ્યો હોવાનો ગૌરવ અનુભવ્યો હતો। એક જ ચાલે મોદી ચાલે અને ભાજપની ગુંજે આજે નેત્રંગમાં વટ પડી ગયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। નેત્રંગની ભૂમિને વંદન કરવાનું મન જીવંત આદિવાસી સંસ્કૃતિ પ્રતીકે તેમણે ગણાવ્યું હતું। ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન ભૃગુ નગરી ભૃગ ઋષિ ભૂમિમાં આદિવાસીઓની આસ્થાને વંદન કરવા અમે આવ્યા હોવાનું તેમણે સભાને કહી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વાકો પ્રહારો કર્યા હતા। તેમણે માનસભેર કહ્યું હતું કે આદિવાસી સમાજનું ચારે દિશામાં નેતૃત્વ કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે। પરિવારના મોભી તરીકે આદિવાસી સમાજ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે। રાજ્ય સરકારમાં 4 મંત્રી આદિવાસી છે। તેઓએ કોંગ્રેસ, આપ અને બીટીપીમાંથી 200થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર્યા હતા। સાથે જ આમ આદમી પાર્ટીની તાલુકા કચેરીને તેઓ તાળા મારી આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો। અને આપણા ભારતીય યુવાઓએ આ આઝાદી મેળવવા માટે જે શહાદત આપેલી, ત્યારે આ દેશના યુવાનોએ એ સપના જોઈને શહાદત આપેલી કે મારી આવનારી પેઢીઓને એમનો હક મળશે, મારા આદિવાસી સમાજના ગામો સુધી બી વિકાસ પહોંચશે। મારે આજે દુઃખ જોડે જણાવવું પડે કે આઝાદી તો આપણા દેશને મળી ગઈ, પરંતુ આઝાદીના વર્ષ સુધી આ દેશના ગરીબો, આદિવાસી, દલિત, વંચિત આ બધા જ સમાજો જોડે અત્યાચાર ચાલુ જ રહ્યો। હું આભાર માનું છું કે ગુજરાતની જનતાએ આ પાપીઓને જલ્દીથી ઓળખી લીધા અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વહેલી આવી ગઈ। નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું। અંબાજીથી ઉમરગાંવ સુધીના સૌ એરિયાનો સોનેરી અવસર કે સોનેરી સમય ચાલુ થઈ ગયો। વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત થાય, આદિવાસી સમાજના ઘરે ઘર સુધી લાઈટ પહોંચે, પાણીઓ પહોંચે, ગામના રસ્તા બને, ગામની અંદર મોબાઈલના નેટવર્ક આવે અને જ્યાં જ્યાં બાકી રહી ગયા હોય ત્યાં આ વર્ષે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નવા ગામો વસ્યા હોય, વચ્ચેના રસ્તામાં ના આવતા હોય નેટવર્ક, એ બધી જ જગ્યા પર મોબાઈલના ટાવર નાખી લેવાનું નક્કી કર્યું। મારા યુવાન યુવતી ભાઈ બહેનો, તમારે હવે ભણવાની તકલીફમાં ક્યારેય મોબાઈલ નેટવર્કની તકલીફ નહીં આવે। અને જે પ્રકારે આદિવાસી સમાજ પર અત્યાચાર આઝાદીના વર્ષ સુધી કોંગ્રેસ દ્વારા ચાલુ રહ્યો, નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બને, 2014 થી આખા દેશની અંદર એક અદ્ભુત માહોલ બને। આ મારી બહેનો અહીંયા બેઠી છે, કોંગ્રેસનું શાસન જેને જોયું હશે એને ખબર હશે ક્યારેય કોઈએ પ્રધાનમંત્રી આવાસ બનાવી આપ્યા, ક્યારેય કોઈએ મારી માતા બહેનો માટે વિચારીને ઘરની બહાર ટોયલેટની વ્યવસ્થાઓ કરી, ક્યારેય કોઈ મારી બહેનોની ચિંતા કરીને દૂર દૂરથી પાણી ભરવા જવું પડે છે એમને પાણી ભરવા ના જવું પડે અને ઘર તક નલ પહોંચાડવાની ચિંતા કોઈએ કરી છે? આ નરેન્દ્રભાઈ મોદીનું શાસન નતું ત્યાર તક ગામડાઓમાં લાઈટ કોઈએ જોઈ છે? અહીંયા બેઠેલા મારા સૌ ખેડૂતોને અંદાજો હશે
ખેડૂતોની વાત બધાએ કરી, પરંતુ દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતના બેંકના એકાઉન્ટમાં મૂકવા વાળો કોઈ બીજો નહીં, પરંતુ આપણે આનંદ થાય કે આપણા નેતાએ આ કામ કર્યું. આ વર્ષ સુધી આ રૂપિયા ક્યાં જતા હતા? આ 6000 રૂપિયા તમારા બેંકના એકાઉન્ટમાં ક્યારથી આવવાનું ચાલુ થયું? નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું પછી. અને આ જુઠ્ઠાનું એક પછી એક ચાલુ જ રહ્યું. આજે આ કોંગ્રેસીઓ અને આમ આદમી પાર્ટીથી તમારો વિકાસ પચતો નથી. તમને મુખ્ય ધારામાં આવતા રોકવાનો એક મોટું કારસ્તાન આ બે પાર્ટી સાથે મળીને કરી રહી છે. મોબાઈલના નેટવર્ક નાખવાના હોય તો એમને ચિંતા થાય કે મોબાઈલના નેટવર્ક જો બધા જ ગામોમાં આવી જશે અને બધા જ ગામોમાં જો મોબાઈલ ચાલુ થઈ જશે તો આદિવાસી સમાજને તો બધી સાચી માહિતી મળી જશે. પહેલા ગામે ગામ તક રોડ કેમ નતા બનાવતા? ગામના લોકો બહાર જાય તો એને બધી જ સાચી માહિતી મળી જાય, તો પછી વોટ બેંકમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થાય. આવા એક પછી એક ખૂબ મોટા પાયે આ સૌ લોકોએ મળીને આદિવાસી સમાજ પર અત્યાચાર કર્યો છે. આજે હું મારા આદિવાસી નેતાઓને અભિનંદન આપું છું. સાહેબ, તમને બધાને ગર્વ થશે કે આ ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને આદિવાસી સમાજનું નેતૃત્વ વધુમાં વધુ વધાર્યું. આપણી રાજ્ય સરકારની અંદર 4 મંત્રી આદિવાસી સમાજમાંથી હોય, આવું ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું? આમાંની એક બી પાર્ટી, કોંગ્રેસ હોય કે આપ હોય, કયા આદિવાસી નેતાને એમનો નેતા બનાવ્યો? આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે 4 મંત્રીઓ બનાવ્યા. આપણા નરેશભાઈ પટેલ હોય, જયરામભાઈ ગામિત હોય, રમેશભાઈ હોય કે પીસી બરાંડા હોય, ચારેય ક્ષેત્રમાંથી 4 આદિવાસી મંત્રી એ મારા આદિવાસી સમાજની સેવા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કામ કરી રહ્યા છે. અને આપણા ગણપતભાઈ વસાવા આખા આદિવાસી સમાજના નેતૃત્વ કરવાની જવાબદારી મુખ્ય આદિવાસી મોરચાના પ્રમુખ બનાવવાનું કામ એમને કરવામાં આવ્યું. આપણે ગર્વ થવો જોઈએ કે ગણપતભાઈ વસાવા એ કેટલાય વર્ષો સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા. તમને કોઈનો અંદાજો નહીં હશે, મુખ્યમંત્રીએ બી વિધાનસભામાં બોલવું હોય તો અધ્યક્ષશ્રીની પરવાનગી લેવી પડે, અને ગણપતભાઈ પરવાનગી આપતા ત્યારે અમને બોલવાનો અવસર મળતો. એક પછી એક પછી એક પછી એક પછી ચારે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની. તો પાલનપુર ખાતે બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા આઈજીપી તરીકે પરીક્ષિતા રાઠોડે વિધિવત ચાર્જ સાંભળ્યો હતો. ત્યાં પાલનપુર પહોંચતા બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા અને અધિકારીઓએ તેમને બુકે આપી સ્વાગત કર્યું હતું. આઈજીપી પરીક્ષિતા રાઠોડે અગાઉ પાટણ જિલ્લામાં તથા કચ્છ ઈસ્ટમાં એસપી તરીકે ફરજ બજાવી હોવાથી સરહદી જિલ્લાઓની પરિસ્થિતિ અંગે સારી સમજ હોવાનું જણાવાયું છે. તેમણે 3 જિલ્લાના એસપી સાથે બેઠક કરી બોર્ડર રેન્જમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે અંગે ચર્ચા કરવાની વાત કરી. ઉપરાંત સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ અને પ્રોહિબિશન સંબંધિત દૂષણો દૂર કરવા તેમજ ફરિયાદીઓને પોલીસ કામગીરીથી સંતોષ મળે તે માટે પ્રયત્ન કરાશે. સરહદી રેન્જનો મને કામ કરવાનો મોકો મળ્યો છે. અગાઉ મેં પાટણ જિલ્લો એસપી તરીકે કામ કરેલું છે, કચ્છ ઈસ્ટ એસપી તરીકે કામ કરેલું છે. એટલે સરહદી જિલ્લાની જે પરિસ્થિતિ અને ત્યાં કેવી રીતે લો એન્ડ ઓર્ડર જાળવવો, કેવી રીતે પ્રજાની સુખાકારી માટેના પ્રયત્નો કરવા, એનાથી હું માહિતગાર છું.
અગાઉ પાટણ જિલ્લામાંથી એટલે બનાસકાંઠાની નજીકનો જિલ્લો એટલે અહીંયા પણ જે ટોટલ 86 કિલોમીટર વાવથરાદના થાય છે અને 11 કિલોમીટર પાટણના બોર્ડર રેન્જના થાય છે ઇન્ટરનેશનલ બોર્ડર છે એટલે એના પ્રશ્નો તો જે રહે છે પણ એમાં વધારે સલામતી રાખીએ, પ્રજાની સુખાકારી જળવાઈ રહે અને કોઈ જ પ્રશ્નો ઉપસ્થિત ન થાય એની ખાસ મારા 3 એસપી સાથે હું અત્યારે ચર્ચા કરીશ અને એ સતત મારો પ્રયત્ન રહેશે કે કોઈ પણ પ્રશ્ન બોર્ડર રેન્જને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. ખાસ કરીને જો આપણે જોઈએ તો પોલીસની જે મુખ્ય જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા, પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું અને ખાસ કરીને ફરિયાદી જે છે એને પોલીસની કામગીરીથી સંપૂર્ણપણે સંતોષ મળી રહે, પોલીસની કામગીરીથી એમના દરેક પ્રશ્નો સોલ્વ થાય એ માટેના મારા પ્રયત્ન રહેશે. વિશેષ જો આપણે જોઈએ તો અત્યારે હાલની પરિસ્થિતિમાં જે સાયબર રિલેટેડ ફ્રોડ છે, નાર્કોટિક્સને લગતું દૂષણ છે અને પ્રોહિબિશનને લગતા જે દૂષણ છે, આ બધા દૂષણો જે છે એને દૂર કરવા માટેના સતત મારા પ્રયત્નો રહેશે. યસ, સ્ટાફનું હવે ગવર્મેન્ટ નિર્ણય લેશે અને જે દરેક રેન્જ માટે જે પ્રકારની જોગવાઈ છે સ્ટાફ માટેની, પીઆઈથી માંડીને સ્ટાફ, એ તમામ પ્રકારની જે ડીજી લેવલથી એ બધી જોગવાઈ થશે. અને આપની બેઠક તૈયાર રહેશે કે પછી બીજી આપના માટે? હાલ તો ટેમ્પરરી તો અહીંયા જ છે, પછી નવી રેન્જ છે એટલે આખું નવું એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટેની બધી જ તૈયારીઓ અમે લોકો કરીશું. બેન, પ્રજાને કાયદા અને વ્યવસ્થાને લઈને શું કહેવા માંગો છો? હા, પ્રજાને મેઇન વસ્તુ જે મેં કહ્યું કે કોઈ પણ એમને જ્યારે કાયદાને વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થવાના હોય, તમામ નાગરિકોને હું અપીલ કરું છું એમના ધ્યાન પર કોઈ વસ્તુ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે, કોઈ ખોટી અફવામાં આવે નહીં, પોલીસને જાણ કરે અને કાયદો પણ હાથમાં ન લે અને જે પણ એમની રજૂઆત હોય એ 3 એસપી છે એની સાથે ડીવાયએસપી અને મને પણ ગમે ત્યારે ગમે તે સમયે એમની કોઈ પણ રજૂઆત હોય તો મને કોલ કરી શકે. હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરી વડોદરાની. તો વડોદરામાં પ્રેમ સંબંધ બાદ યુવતી પર અત્યાચાર કર્યાનો બનાવ સામે આવ્યો છે. બાપોદ વિસ્તારમાં રહેતી એક હિન્દુ યુવતીએ રિક્ષા ચાલક સલમાન પઠાણ વિરુદ્ધ માનસિક અને શારીરિક અત્યાચારની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતી એક યુવતીને રિક્ષા ચાલક સલમાન સલીમ ખાન પઠાણે પ્રેમ સંબંધમાં ફસાવી તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ નિકાહ પણ કરવામાં આવ્યા હતા અને બંનેને એક સંતાન પણ છે. યુવતીનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી સલમાન પઠાણ તેની સાથે મારઝૂડ કરતો હતો અને તેમજ માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારતો હતો, સાથે જ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો અને આ અંગે યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સલમાન પઠાણની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે તેમના પતિ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે અને મારવામાં આવે છે, જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ફરિયાદી બહેનને કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેમજ આરોપીને અટક કરીને તેઓના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બહેનના માતાને પણ અગાઉ મારેલ હતું ત્યારે જે તે સમયે પણ જે એની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આરોપીને અટક કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ. આ ગુનાનું ચાર્જશીટ થઈ ગયેલ છે. હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે ભોગ બનનાર બેન છે એમનું સી ટીમ દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. એમને જે કોઈ પણ મદદની જરૂર હશે એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે અને ફરીથી આવું બનાવ ના બને એ માટે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને તમામ
બારાઓમાં તપાસ કરીને તેનું ધોરણસરની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અરવલ્લીની. તો અરવલ્લીના શામળાજી યાત્રાધામ ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો અને પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અને શામળાજી યાત્રાધામના અધૂરા વિકાસ અંગે સરકાર અને વહીવટી તંત્રમાં જાગૃતિ અને સંવેદના જાગે તે માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન શામળિયાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૌપ્રથમ ભગવાન શામળિયાજીના મંદિરમાં દર્શન કરી મંદિરની પ્રદક્ષિણા કરી અને ધ્વજારોહણ બપોરે 12:39 વિજય મુહૂર્તમાં કર્યું હતું અને ભગવાન શામળિયાના ચરણોમાં પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વર્ષો 2011થી શરૂ થયેલી ટીપીની કામગીરીને આજે લગભગ 15 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં સંપૂર્ણ અમલીકરણ થયું નથી. માત્ર મંદિર પરિસર સુધી મર્યાદિત વિકાસ થયો છે અને જ્યારે યાત્રાધામના સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ હજુ સુધી અધૂરો છે. યાત્રાળુઓ માટે માર્ગ વ્યવસ્થા, પાર્કિંગ, શૌચાલયો, સ્વચ્છતા, પીવાનું પાણી તથા અન્ય મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો કરવાની તાત્કાલિક જરૂર હોવાનું પણ પત્રમાં જણાવવામાં આવ્યું છે. આમ અરવલ્લી જિલ્લાના હિત માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શામળિયાને ધ્વજા પણ ચડાઈ છે. સાથે સાથે ભગવાનના ચરણોમાં એક પત્ર લખીને મૂક્યો છે કે ભગવાન 2011માં આ શામળાજી પરિસરનો જ માત્ર વિકાસ થયો છે. જે ટીપી સ્કીમ મંજૂર થવી જોઈએ તે મંજૂર થઈ નથી. 15 વર્ષથી પુનઃ વિસ્થાપિતો એની રાહ જોઈને બેઠા છે. કેટલાય દુકાનદારો અને મકાન માલિકો આજે ઘર વિહોણા પણ છે. ત્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા સત્તાધારીઓને સંવેદના જાગે, એવામાં જાગૃતિ આપે અને ભગવાન એમને બુદ્ધિ આપે, જેના કારણે આ શામળાજીનો વિકાસ થાય અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ થાય. સાથે સાથે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે આ જિલ્લાની અંદર કોંગ્રેસનો ધજા લહેરાય, જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકા એ કોંગ્રેસની થાય એ માટે પણ આજે ભગવાન શામળિયાના ચરણોમાં સૌએ સાથે મળીને પ્રાર્થના કરી છે. જય શામળિયા. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ભરૂચની. તો ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી લેસ્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ત્રાલસાની અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના પ્રતિનિધિઓને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો તે બદલ સંસ્થાએ કંપની પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રસંગે જર્મનીથી આવેલા પેટ્રિક મફ, સુરેશ વાસાણી તેમજ પ્લાન્ટ હેડ નિલેશ ગાંધી સહિતના મહાનુભાવોને મળવાનો અવસર મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કંપની દ્વારા CSR પ્રવૃત્તિઓ અંતર્ગત સંસ્થાના દિવ્યાંગ વિશેષ બાળકોના વિકાસ માટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે સાથે સંસ્થાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા મળતું આ સતત સહયોગ અને પ્રોત્સાહન ખાસ બાળકોની સેવા અને તેમના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. સંસ્થાએ ખાસ કરીને પ્લાન્ટ હેડ નિલેશ ગાંધી તથા તેમની ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું સહકાર અને સંકળાયેલું પણ યથાવત રહે તેવી આશા વ્યક્ત કરી હતી. गुड आफ्टरनून एवरीबॉडी. लेक्लर ग्रुप की जो कंपनी इंडिया में है, लेक्लर इंडिया, वो 1993 में इस्टेब्लिश हुई थी. फिर उसका विकास बहुत अच्छी तरीके से हुआ है भारत में और हम करीबन 35% अपना प्रोडक्शन कैपेसिटी हम बाहर के देशों में एक्सपोर्ट कर रहे हैं, पर्टिकुलरली जर्मनी, यूरोप और अमेरिका में. ये कंपनी जर्मनी में
47 साल पहले स्थापित हुई थी और इंडिया में 1993 में उसने पग रखा। पहली फैक्ट्री थाने महाराष्ट्र में है और फिर दहेज में उनका पहला फैक्ट्री आउटसाइड महाराष्ट्र दहेज में अपने गवर्नमेंट का मेक इन इंडिया इनिशिएटिव में मोदी साहब का इनिशिएटिव से पहला फैक्ट्री गुजरात में दहेज में डाला इन 2020। In 23 we expanded to the same दहेज फैक्ट्री हमने एक्सपेंड किया और करीबन 18,000 स्क्वायर मीटर हम GIDC दहेज फैक्ट्री है। और आज का कार्यक्रम पूरे बोर्ड मेंबर्स यहाँ मेरे साथ उपस्थित है और इसका मेन उद्देश्य है कि हम और इधर एक्सपेंशन करने का निर्णय लिया है आज। और ये बहुत बड़ा संकेत है कि इतना भारत ले रहा है, स्थानीय लोगों को भी इसमें बहुत लाभ होगा। और हमारा लर्निंग एंड स्किल डेवलपमेंट सेंटर जो दहेज में सेटअप किया हुआ है वो मुझे लगता है कि बहुत उपयोगी होगा पूरी इंडस्ट्री के लिए। और मैं धन्यवाद देना चाहता हूँ कि GIDC के जितने कार्यकर्ता है जिसने हमें सहायता की है। और ये मुझे लगता है कि भारत के लिए बहुत अच्छा कदम है। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા શહેરમાં વધુ એક પોલીસ કર્મીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એવા કૃષ્ણકાંત સોરઠિયાએ પોતાના નિવાસ સ્થાને ગળોફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું હતું। મળતી માહિતી મુજબ વડોદરાના દંતેશ્વર વિસ્તારની અનુ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા આશરે 58 વર્ષીય પોલીસ જવાન કૃષ્ણકાંત સોરઠિયાએ પોતાના ઘરે ગળોફાંસો ખાઈ અને આપઘાત કરી લીધી હતી। આ ઘટના સમયે પરિવારજનો બહાર ગયા હતા ત્યારે તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। કૃષ્ણકાંત સોરઠિયા વડોદરા પોલીસ હેડક્વાર્ટરના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના અકાઉન્ટમાં ફરજ બજાવતા હતા। પ્રાથમિક તપાસમાં છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમારીથી પીડાતા હોવાના કારણે આ પગલું ભર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે જણાવી દઈએ કે આ ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવ બાદ પોલીસ બેડામાં પણ ખળબળાટ મચી ગયો છે। તો બીજી બાજુ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે એક ઈસમનું મોત થવાની ઘટના સામે આવી છે। આ ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। મળતી માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશન પાસે ડાઉન હોમ સિગ્નલ નજીકથી પસાર થતી ટ્રેનની અડફેટે એક અજાણ્યા ઈસમનું મૃત્યુ થયું હતું અને જેના કારણે તેનું ઘટના સ્થળ પર જ અકસ્માત સર્જાયો હતો, જેમાં મૃત્યુ થયું હતું। ટ્રેકની વચ્ચે પડી રહેતા અન્ય ટ્રેનોના થોડા સમય માટે થોભાવી રાખવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓ અને રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। ત્યારબાદ સફાઈ કર્મચારીઓ દ્વારા મૃતદેહને ટ્રેક પરથી ખસેડવામાં આવ્યો હતો અને ટ્રેન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો। રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની, તો અમરેલી જિલ્લામાં ભાવનગર અને સોમનાથ નેશનલ હાઈવે પર દીપડાના અકસ્માતના મામલે વન વિભાગે મહત્વની કાર્યવાહી કરી છે। દીપડાને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારનાર કાર ચાલકને વન વિભાગે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ 26 જાન્યુઆરીના રોજ અમરેલી જિલ્લાના બાલાની વાવ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક અજાણ્યા વાહનના અકસ્માતમાં દીપડાનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન CCTV અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે વડોદરાના કિયા કાર ચાલક જોય થેવાલિયમની ઓળખ કરવામાં આવી હતી। ત્યારબાદ વન વિભાગે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યો છે। દીપડાના મોતના બનાવમાં લગભગ 1.5 મહિના બાદ વાહન ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ તો આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ।
આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે, જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.